હજી તો હારે દીદી મોકલવાનું છે કે હજી તો લાવો તમને પાણી તમને પાણી તો હજી બહુ ઓલું લાગશે સુનું કેમ મજા આવે એવું થયું ને તારે અરે બહુ હે મજા આવી શાંતિ થઈ ગઈ ને તારે હવે ઉપાધિ જ નહીં બેટા હા તારે હવે તારા છોકરા થઈને ત્યાં સુધી ઉપાધિ નહીં મારે બેન જો તૈયાર થઈ ગયા છે એક્ઝામ દેવા જાય છે ક્યાં જશે અમરેલી એક્ઝામ દેવા જાય ઠેલો કેટલો ભીરો જો ફરવા જતા એમ ભીરો છે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં જશો તો બધાને જય માતાજી જય સુરાપુરા દાદા તો મિત્રો અત્યારે જો આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે કારણ કે ઝરમર વરસાદ આવતો હતો અને અત્યારે થોડોક ઓછો થઈ ગયો છે અને મેડમ શું કરે છે હાલો માવો ખાઓ તારે માતાજી બધાને કેમ છો મજામાં જશો ને હાલો માવો ખાવા માવો ખાવા આવે કોઈ તાર જેવો હોય માવો ખાવા આવે હું ક્યાં ખાવ તમારા હાટો બનાવું છું એટલે અને અમારે બેન જો તૈયાર થઈ ગયા છે એક્ઝામ દેવા જાય છે ક્યાં જશે અમરેલી એક્ઝામ દેવા જાય ઠેલો કેટલો ભીરો જો ફરવા જતા એમ ભીરો છે મોટી બેન કઈ ગઈ હા કેટલા વાગ્યાની બસ છે 2-3 દિવસ થાય ને આજથી પોણા 3 વાગ્યાની ભાઈને કયો મૂકી જાય અને પછી અમારે જવાનું છે બહાર બનશી ઓલે આરાધના કઈ ગઈ ઠેલો જો તમે એને કેટલો ભર્યો છે ફૂલ ભરી દીધો છે પણ જીન્સ માં છે ને જગ્યા રોકે જ તે હા ટુવાલ હોય 2-3 દિવસ રોકાય એટલે ટુવાલ જોઈએ અને અમારે બેન આવી ગયા છે તુંય જાશો ભાઈ તો મામા ત્યાં જલશો એમ ને અરે 2-3 દી જાય કા 2 દી રોકાવાનું છે ને વાંધો નહીં શાંતિથી પોગી દો ને પણ ફોન કરી દીજો ભાઈને કયો મૂકી દે મૂકી જાય નહીં તો ને તમારે શું છે બીજું તમે બધા વયા જાવ મને મૂકી દો એકલી ઘરે તો તું યાર બેસી જા ત્યાં થોડી તમે આમ જાવ છોકરી આમ જાવ હું ઘરે એવું ના હાલો તાર બાપા ત્યાં જાય બેસી જાય રે સાચી વાત હાસન જાવ હા છે જવા જ આપણે ખાડી તો બરોબર જ છે હા તો ઉપડો હવે પોતા હાલે એમ નથી ઘડી હાલો બંસીબેન આવજો આવે છે બબાઈ બે દી પછી મળે હવે કા તો બંસીબેન જાય છે અમરેલી અને બંસી ને આરાધનાબેન બે જાય છે કારણ કે એની એક્ઝામ છે એટલે દેવાની હતી એ માટે જાય છે અને 2-3 દી પછી અમે જાવું એટલે તેડી આવીશું તો અત્યારે જવાનું છે એક જગ્યાએ ખરખરાનું કામ છે ત્યાં જવાનું છે ત્યાંથી પછી રિટર્નમાં પ્લોટે જવાનું છે તો પ્લોટે જઈને તમને બતાવું કેટલું કામ પહોંચ્યું છે ત્યાં જઈને તમને બતાવું ત્યાં સુધી કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહીએ મિત્રો અત્યારે જો આપણે દિલુ મામાને જે દુઃખદ અવસાન થયું ત્યાં આપણે ખરેખરે જઈને આવી રહ્યા છીએ અને મામા હજી અમારે યારે 3-4 દી પહેલાં જ હારે બેઠા હતા અને બહુ દુઃખદ અવસાન થયું છે અને ભગવાન એના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના કારણ કે મામા તો મામા હતા એટલે આપણે ત્યાંથી અત્યારે આપણે સીધા આવી ગયા છીએ પ્લોટે અને પ્લોટે આવીને અમારે જો આજનું જે માળિયા લેન્ટર માળિયા કે ત્યાં સુધી આપણું કામ પોગી ગયું છે આજનું કામ બધું ફિનિશ થઈ ગયું છે જુઓ તમે કમ્પ્લેટ મસ્ત મજાનું બની ગયું છે અહીંયા આપણે મેઇન ગેટ આવવાનો છે અને અહીંયા બારી આવશે આ તો એની બારી કમ્પ્લેટ થઈ ગઈ છે અને એટલે બધું પોગાડ્યું છે હવે કાલે છે ને કાલે આપણે આ જે નીચે કોપિંગ ને બધું કરેલું છે ને ત્યાં નીચે આપણે બધે વાટાનું કરી નાખવું છે એટલે ચોમાસામાં પાણી ન લાગે તો આમાં બધે કરી નાખવાનું છે અને આવું શું છે તમને કેમ લાગે છે કોમેન્ટમાં કહેજો કંઈ ફેરફાર હોય તો કહેજો અને અહીંથી આપણે મેઇન ગેટ આવશે અને આ જે છે અહીંયા આગળનો ડે લઈ આવી જાય આવું થયું છે તો કોમેન્ટમાં જણાવજો કેવું લાગ્યું છે અને અત્યારે જો 7 વાગી ગયા છે કારીગરો ભાઈઓ બધે ઘરે વહી ગયા છે અને આપણે પણ ઘરે જવાનું છે સંતોષભાઈ અમારે જો નિરીક્ષણ કરે છે કેમ મજા આવે એવું થયું ને તારે હે શાંતિ થઈ ગઈ ને તારે હવે ઉપાધિ જ નહીં બેટા તારે હવે તારા છોકરા થઈને ત્યાં સુધી ઉપાધિ નહીં તો સંતોષભાઈ અમારે બહુ ખુશ રહે છે હમણાં કારણ કે પોતાનું મકાન બનતું એટલે ગમે એ માણસો ઘરે બધે ખુશ જ છે તો હવે આપણે જઈએ છીએ ઘરે કારણ કે અમારી 2 બહેનો ગઈ છે એના મામાની ઘરે એટલે અમે ઘરે છીએ સંતોષ હું એના મમ્મી ને દાદા ને મારી તો આપણે હવે જઈએ છીએ ઘરે મિત્રો અત્યારે જો આપણે ઘરે આવી ગયા છીએ અને અમારા મેડમ જો મંદિર સાફ કરવા મળી છે આ બધા ગરદી ઓછી થઈ સારું કરી નાખે ને હવે ને તમે બધા માતાજીના દર્શન કરી લો જો આ રાંદલમાં છે આ અમારા દાદા અને આ અમારા કુળદેવી અને આ અમારા દેવી લેસ દઉં નાળિયેર ખાવું છે તમે એમ ને દવું ભાઈ આવ્યા છે એમ ને દઉં નાળિયેર બહુ ભાવ્યો હા દવું નાળિયેર ખાવું છે ખાવ આપો ને જનકી છે તમારે પૂરું થઈ ગયું આજનું લેન્ટર માળી ઓડીનું કામ પૂરું થઈ ગયું છે
અને એવું બધું છે ધીમું ધીમું હાલે. હવે હું બાકી રહ્યું હવે ઓલું રિંગ વાળા આવશે. રિંગ ભરીને પછી પાછું 3 ફૂટ સણતર આવે એટલે સ્લેબ લેવલ આવી જાય. તો સ્લેબ હમણાં મૂકી દેવાનું સ્લેબ તો ભરી જ નાખવાનું છે. ભરી નાખો છે સ્લેબ. સ્લેબ તો ભરવો જ પડે ને. તો વરસાદનું હવે તો કઈ વાંધો ન આવે ને, પાણી પીવાય કા. પછી થોડાક દી પોરો ખાવો જોઈએ કારણ કે પાણી ઓલા બધે કે આમ થોડુંક બે હવા જોઈએ ને તો પછી વાંધો ન આવે. તમે જલ્દી ઉપાડ્યું છે ને પણ પાછો વચ્ચે ગેપ મારી દે. મૂકવો પડે ને તો થોડુંક પાણી છાંટો તો સારું રહે ને બધું. સંતોષભાઈ અમારે જો થાકી ગયા રૂમમાં બેસી ગયા છે. તો એમ કે મમ્મી નાસ્તો છે, એટલે નાસ્તો બાસ્તો કરે ઈ નાસ્તો લઈ આવે તો થાય. આજે હું લઈ દઉં. એવું બધું છે મિત્રો. જો આજ તો અમારે બેનું નથી એટલે બધું સોનું સોનું લાગે. આરાધના બેન નથી કા. એ તો લાગે તો ખરું ને. હજી હા અમારા ભાઈ હોય એટલે બધું આવી જાય. હજી તો હારે દીદી મોકલવાનું છે કે લાવો પાણી પાણી તમને તો હજી બહુ ઓલું લાગશે સોનું સોનું. એ તો દીકરીઓ વગર તો સોનું સોનું જ લાગે. હજી તો અહીંયા જ ફોન આવ્યો તો ને તમારે આવ્યો તો ફોન. આવ્યો હતો ને. હા એ કે મામા તેડવા આવી ગયા ને અમે રસ્તામાં છીએ. મેં તો ઓહો તમારે તો ઉપડી ગયું બે બેરોનું. પાણી લાવો હવે હાલો. તો બેનો વગર તો બધું સોનું, દીકરી વગર તો બધું ભાઈ સોનું સોનું છે. મિત્રો અત્યારે જો આપણે મસ્ત મજાનું જમી લીધું છે ને જમીન બધા જો ફેમિલીમાં બધા બેસી ગયા છે કારણ કે અમારા આરાધના બેન ને બંસીબેન એના મામાને કરી ગયા છે એટલે એની વગર મજા તો આવતી નથી. હોય ત્યારે એમ લાગે રેડ્યું નાખે પણ નથી એટલે મજા નથી આવતી. અને અમારે જો દવીઓ ભાઈ આવી ગયા છે. હાય દવીઓ ભાઈ, મજામાં? જય માતાજી. જય માતાજી. હા કેમ છો? જમીન આવ્યો કે જમીન આવ્યો? અમારે મેડમ બેસી ગયા છે અને અહીંયા અપુબેન આવી ગયા છે અને દીદુબેન આવી ગયા છે. મારું નામ અપુ છે. આ નામ અપુ છે, નામ દીધું છે. ફોન આવ્યો તો બેનનો? આવે છે ને બેનો. મારા ભાઈ ફોન આવ્યો. આવી નહીં ને ઈ કે. કોણ? મારા ભાઈ કે ને. તાર ભાઈને કે ટાઈમ કરવી હતી ને? આને વાત સાંભળો. અપેક્ષા છે. ઠીક. અપુ નથી. જો તમે એ આ જોઈ દીદી કઈ ગઈ? કેવી? સ્કૂલે જાય. હવે જાની. જો આમ નામ તોફાન કર્યા કરે મિત્રો. આ હમણાં બહુ તોફાન ઠેકડા બહુ મારે. બસમાં જવાનું છે. મારા ભાઈ ફોનમાં એમ કેતો તો હા વાતો કરી ગયા એવી નહીં ને એમ. તે ગઈ હોત તો તો કેમ મૂકીને જવા તમને? એટલે એમાં ને હું તો મારા બા છે તો મને રોટલો બનાવી દે. ઓહો હો બા નવરા બહુ હતા આજે વળી. રવિવાર હતો ખબર બા હોય રોટલો બનાવી દે ને આપું. નો બની દી કે. દીદુબેન અમારે જો મસ્ત મજાનું પહેર્યું છે પોપટી કલરનું. પોતે કાળી છે ને એમાં પાછું પોપટી પહેરે એટલે કાંઈ દાદાનું ફેવરેટ કલર છે પોપટી. આ દાદાને પોપટી કલર એને વધારે બહુ ગમે. ગમે કા? પોપટી ગમે ને દાદાને? હા બેટા દુકાને આવું પણ તું ઠેકડા મારી પડી જાય ને બેટા. જો તમે આવું છે બધું. જો બસમાં વહી ગઈ તને નો લઈ ગઈ. હવે છે ને હું તો આજ નવરી થઈ ગઈ. બેનું નથી. બેનું શું કે એકલું એકલું લાગતું છે ને. મેં કીધું તમે આમ તો ક્યાં જાજુ કામ કરીને ગયો છો. ઉંમર ફેર ન પડે ને કે તમે એમ ગયો હોય તો આમ કામમાં ફેર ન પડે. કામમાં કાંઈ ફેર ન પડે. કામ તો હું જ કરું વધારે પડતી. એ તો કરવા લાગે થોડું. ઘર જા પંખો ચાલુ, એસી ચાલુ કરે એવો પંખો ચાલુ કરવાનું કહે છે. હે તારે ઠોકા નથી ખાવાના? તારે ટકા કઈ બધું હામું જ કહે છે. મેં તો હું જઈમાં કે પાણીપુરી. પાણીપુરી બનાવી હતી. બેનું કીધું હોય ને મામી પૂછ્યું એ હું બા આપણે હવે થોડાક દીમાં જઈએ. આ મકાનનું છે સ્લેબ ભરાઈ જાય ને પછીથી આપણે થોડુંક કામ મૂકી દેવાનું છે કારણ કે હવે દુકાને કામ નથી થતું. થાય ને કામ. હા જો અને દેખાડી જો. હાલે શું છે? શું થયું? એ હું મસરો કવડી ગયો. મસરો કવડી ગયો ને? સાપ કવડી ગયો. સાપ કવડી જાય બટા તમને ખબર? હે તારે મકાન કેવડું કરું? નાનું કરું. ત્યાં બાજુમાં કરવું ને? બાજુમાં કરવું ને તારે તો પાણા ઉપર કરવું. વાંધો નહીં. લે હવે વચમાં બોલતો નહીં કઈ. તો પછી મેં કીધું કે હવે મંજળ આવશે ને ત્યારે આવશું. ત્યાં સુધી ન હોવાય મારથી. કેમ કે બાપ દીકરો બે બાન દાદા 4 જણા હતા. તમારે કામ હતું એટલે મારે જવાય નહીં, કેવાય નહીં. બરાબર. આપણે છે ને હવે શું કરવાનું છે આનો સ્લેબ ભરાઈ જાય ને
પછી એને થોડાક દી અમને મૂકી દેવાનું છે, પછી બધે જાવું આવું બધે કરી નાખું, કારણ કે 2 મહિના કઈ થયું જ નથી. શું કઈ અને જવાનું જ નથી પણ. દુકાને મારે કઈ નથી થયું. દુકાને બંધ રહી કઈ જવાનું નહીં, બસ તમે પ્લોટે ને પ્લોટે આખો દી પછી પાછા 1-2 મહિના જાય પછી પાછા ચાલુ કરશું ને તે આખું ઉપરનો માળે થઈ જાય. બરાબર ને? તો જવું જ પડશે. હે જવું તો પડે ને, ઘરમાં ને ઘરમાં શું કરવાનું? તમે તો પ્લોટે વ્યા જાઓ, મારે ઘરમાં રહેવાનું. અરે જાય હવે રોટ હવે 2 અઠવાડિયું 10 દીમાં બધું કમ્પ્લીટ થઈ જાય ને પછી બધે જવાનું છે. તો મિત્રો એવું બધું છે અને અમારે કંઈ કામ હાલે છે એટલે 2 મહિના તો કંઈ જવાનું નથી. એટલે આપણે સ્લેબનું કામ પતી જાય ને પછી કામ અટકાવી દેવાનું છે અને પછી બીજો માળ આપણે કરવાનો છે 2-4 મહિના પછી નિરાંતે. કારણ કે આને ચાલુ કર્યું એટલે વચમાં કંઈ બીજું દુકાને કામ નથી થતું અને બીજું કંઈક જવાતું નથી. તો અત્યારે જો વાગી ગયા છે 10. તો આજનો બ્લોગ આપણે એન્ડ કરીએ છીએ. આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઇક, શેર, કોમેન્ટ અને ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરી દેજો. કાલે ફરીથી નવા બ્લોગમાં મળી ત્યાં સુધી બધાને જય માતાજી, જય સુરાપુરા દાદા. આવજો, બાય બાય.